જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? તો ફરીથી આપણો નવી વિડીયો આવી ગયો છે। અત્યારે આપણે જવાના છીએ રત્નાલ કચ્છથી દેવભૂમિ દ્વારકા પદયાત્રા સંઘમાં। આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। અત્યારે વાગ્યા છે 3:30। અત્યારે આ યાત્રા ચાલુ થાય એની પહેલાં જ બધાને રિક્વેસ્ટ કરી દઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અત્યારે આવી ગયા છીએ મંદિરે, મંદિરેથી નીકળશું। મંદિરે આવી ગયા છીએ, બોલેરો પણ તૈયાર થઈ ગઈ છે, જોઈ લ્યો। જય દ્વારકાધીશ। પાણીની સેવા આવી ગયા છે સાપેડા હનુમાન દાદાના મંદિરે। ચાય પાણી કોફીનો બ્રેક લઈ લે। સાપેડા लगभग 20 વર્ષથી આ દ્વારકા સંઘ રત્નાથી ઉપરે છે અને 13 તારીખના ત્યાં ધજારોહણ છે ગોમતી દ્વારકા। તો બધાને ભાવ ભર્યો આમંત્રણ છે, બધા પાછળથી આવજો અને ધજાનો લાભ લેજો। બોલો દ્વારકાધીશ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, રાધા મહારાણી કી જય, મોરલી વાલે કી જય, મોરલી વાલે કી જય। અંજાર પહોંચી ગયા છે, નાસ્તો બને છે। અત્યારે આવી ગયા છીએ અંજાર। આજ ફેરે આપણે સેવામાં છીએ અને ભેગી 3 ગાડીઓ પણ છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। રત્નાલથી નવઘણભાઈને આવી ગયા છે સેવામાં, રસની સેવા આપે છે। જય દ્વારકાધીશ। આવી ગયા છે વર્ષા મેળી, બધા હાલવાવાળા આરામ કરે, સંઘવાળા બધા ભાઈઓ બહેનો નીકળી ગયા છે। હવે આપણે પણ નીકળીએ ગાડીમાં ને બોલેરો। દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ। અત્યારે વાગ્યા છે 3:30 ને અત્યારે આપણે આવી ગયા છીએ સેવા કરવા પાછા। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। દ્વારકાધીશ ભગવાન કી જય। દ્વારકા 20 વર્ષથી રત્નારથી જાય છે દ્વારકા સંઘ પગયાત્રા અને વેલે પટેલે અને મેઘે ભક્તે આ સંઘ ચાલુ કર્યો। આ ભગુભાઈ પણ વર્ષો વર્ષ સેવામાં જાય છે અને આ વર્ષે લગભગ 250 થી 250 જણા છે। 3 તારીખ 3જો મહિનું અને 2026ના રત્નારથી સંઘ ઉપડ્યો અને દ્વારકા 13 તારીખના ધજા છે। તો હિન્દુ સમાજને ભાવ ભર્યો આમંત્રણ છે કે આ ધજામાં પણ લાભ લે। અને આજે સાંજે ક્યાં રાત્રિ રોકાણ છે? આજે સાંજે રાત્રિ રોકાણ અમારો આજ રાતે રાત્રિ રોકાણ છે ચિરઈ આશાપુરા મંદિર છે ત્યાં।